નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. 31ને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે. સુરતના પાલ રોડ પર ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ રાખી વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવી. સુરત એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ટેસ્ટિંગની કામગીરી. આ સાથે જ નશો કરેલો ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ભાઈ આ બાજુ ભરી જાઓ. જે પ્રકારે આ બાજુ ભરી જાઓ. તાત્કાલિક આપો. મોડું ખુલ્લું સિગરેટ નું બધા ખાતે આજથી છે તે આ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ખાસ ડ્રગ્સ કિટ દેવામાં આવેલો છે. મહત્વનું છે કે સુરત પોલીસ તરફથી જે નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન છે તે પહેલાથી ચલાવવામાં આવે છે. બાકી ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ. મેં તમારી સાઇન કરી દઉં. અચ્છા, પેલું રહ્યા કરો. ધીરે ધીરે હા થઈ ગયું છે સર. થોડો વાઇટ તો ધીરે ધીરે થશે. આ પ્રિન્ટિંગ પણ થશે અને પ્રિન્ટ પણ આવી ગયું. 25 તારીખ આજે ક્રિસમસથી લઈ 31 ડિસેમ્બર સુધી માનનીય સીપી સાહેબ દ્વારા એક ચેકિંગ બધા 4 રસ્તાએ અને સમગ્ર સુરત સિટીની અંદર એન્ટી નાર્કોટિક કિટ છે એના દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે અને સમગ્ર સુરત સિટીની અંદર આનું ચેકિંગ થઈ રહ્યું છે. કિટની અંદર કોઈ પણ વ્યક્તિ હોય જે અમને ડાઉટફુલ લાગે એના સલાઈવા લેવામાં આવે છે. એ સલાઈવાને આ કિટની અંદર એક્ટિવ કરી અને ચેક કરવામાં આવે છે. જે કિટ દ્વારા લગભગ 1 મિનિટનો સમય લે છે. 5 મિનિટ બાદ આનો રિપોર્ટ જનરેટ થાય છે. એમાં આપણને પોઝિટિવ કે નેગેટિવ જે રિઝલ્ટ હોય એ મળી આવે છે. સર, આ મશીન કેટલાની છે અને રિપોર્ટ જે નોર્મલી આપણે રિપોર્ટ મેડિકલમાં કરીએ એમાં કેટલો ટાઈમ લાગે ને આની અંદર કેટલો ટાઈમ? અને 5 મિનિટની અંદર ખબર પડી જાય. નોર્મલ રિપોર્ટની અંદર તો અમે જે ત્યાં FSLમાં ને એમાં મોકલીએ એમાં ત્યાંથી ખબર પડે છે કે આની અંદર આ પોઝિટિવ છે કે નેગેટિવ છે.